જય ફ્રેન્ડ્સ, કેમ છો? સુફલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું મસાલા કેરી, જેની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. તો એને વઘાર્યું પણ કહેવાય અમારી ભાષામાં. તો ચાલો આપણે એ રેસીપી શરૂ કરીએ. તો વઘારી બનાવવા માટે આવી 2 કેરી લીધી છે, અને અમે તોતાપુરી કેરી કહીએ છીએ. તમે ખાટી મીઠી કોઈ બી કેરી હોય ને તે લઈ શકો. તો હવે એના ટુકડા કરી લેવાના. અને બને તો થોડીક કાચી કેરી લેવાની. આ એક દિવસ રહે ને તો પાકી ગઈ છે, પણ હું ખાલી રેગ્યુલર ખાવા બનાવું છું એટલે વાંધો નહીં. પણ જો તમે આખું વરસ તમારે રાખવું હોય ને તો કાચી કેરી લેવાની, આવી પાકી નહીં લેવાની. હવે એના આવી રીતે ટુકડા કરી લેવાના. આવી રીતે બધી કેરીના ટુકડા કરી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે બધી કેરીના ટુકડા કરી લેવાના. હવે આપણે વઘાર કરી લઈએ. હવે આવી કઢાઈ લેવાની, એમાં તેલ એડ કરી દેવાનું. 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ થઈ જાય એટલે જીરું એડ કરી દેવાનું. જીરું થાય એટલે આ ખડા મસાલા છે, તજપત્ર છે, બાદિયું છે, લવિંગ છે અને તજનો ટુકડો છે, એ બધું એડ કરી દઈશું. એ થાય એટલે હિંગ પણ એ જોડે એડ કરી દેવાની. આ શેકાઈ જાય એટલે આપણે એમાં હળદર એડ કરી દેવાની. અને મરચું એડ કરી દઈશું. હવે એને કેરીના ટુકડા અંદર એડ કરી દેવાના. હવે આમાં પાણી એડ કરી દઈશું આપણે. આને ઢાંકીને આપણે 5 મિનિટ થવા દઈશું. હવે આપણે એને જોઈ લઈએ. આટલું થાય એટલે આપણે એમાં મીઠું એડ કરી દઈશું ટેસ્ટ પ્રમાણે. હવે એની જોડે જ આપણે હું ગોળ એડ કરી દઈશ. તો જો મેં ગોળ લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેમ તમને ખાટું મીઠું ગમતું હોય ને એ રીતે તમારે ગોળ અંદર એડ કરવાનો, બરાબર. હવે એને ઢાંકીને થવા દઈશું. આ થોડું ખાટું મીઠું જ સારું લાગે એટલે તમે ગળપણ થોડુંક એવી રીતે જ રાખજો. હવે આમાં 1 ચમચી ધાણા જીરું એડ કરી દેવાનું. અને આને થોડાક ફૂલ તાપે આપણે એને કરી લઈશું, જેથી આ રસ છે ને તે બધો થોડુંક ઘટ્ટો થઈ જાય. ઠંડુ થશે ને એટલે આપોઆપ આમ પણ થોડુંક ઠીક થઈ જશે. હવે આપણું વઘાર્યું રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાનું વઘાર્યું રેડી છે. તમે આ રીતે વઘાર્યું કોઈ દિવસ ટ્રાય કર્યું છે? તે મને ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. સબ્જી ના હોય ને તમે આ એકલું પણ રોટલી સાથે, પછી રાઈસ સાથે, ખીચડી સાથે ખાઈ જોજો. ખરેખર બહુ સરસ લાગે. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું.